બધાને મારા જય લક્ષ્મીનારાયણ। કેમ છો બધા? મજામાં ને? હું હેમલતાબેન વી પટેલ રૂસાદ કંપાથી। તો આજે આપણે જોઈશું ભરેલા ભીંડા। તો આને આપણે ભરેલા ભીંડા પણ કહીએ અને અમુક લોકો વરાળિયા ભીંડા પણ કહે છે। તો ભરેલા ભીંડા બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે આપણે જોઈ લઈએ। तो भरेला भींडा बनावा माटे आपणे 500 ग्राम भींडा लीधा छे। पछी आ तल अने मगफळीना तल अने काचा सिंगदाणा, तल अने काचा सिंगदाणानो भूको, मीठुं लीधेलुं छे, हींग, मरचुं 2 चमची मरचुं, 1 चमची हळदर, 2 चमची धाणा जीरुं અને ચપટીક જેટલો ગરમ મસાલો, વરિયાળી, દળેલી ખાંડ અને આ લીંબુનો રસ 2 ચમચી જેટલો લીધેલો છે। અને તેનો લોટ બનાવવા માટે આપણે 250 ગ્રામ બેસન લીધેલું છે અને ભીંડાને વઘાર કરવા માટે તેલની જરૂર પડશે। તો ચાલો આપણે બનાવીએ આજે વરાળિયા ભીંડા। તો વરાળિયા ભીંડા બનાવવા માટે પહેલા આપણે आ भींडा ने 500 ग्राम जेटला भींडा लीधेला छे तो तेने धोईने साफ करी दीधेला छे अने एने आपणे कई रीते कट करीशुं ते जोईए। भींडा ने आ नानी नानी साइज में अने काचा कूणा एवा भींडा लेवाना। तो तेने आपणे आगळथी अने पाछळथी कट लगावी दईशुं अने वच्चेथी आम कट करी अने आम जोई लईशुं के अंदर ईयळ के नथी अने अंदर आ कट लगावीने अंदरना भागमां ज आपणे मसालो भरवानो। तो आ रीते भींडाने कटिंग करी लईशुं। कट लगावी अने आपणे आ रीते तेने आम हाथ वडे खुल्लो करी दईशुं। अंदर जोई लईशुं के खराब नथी ने ते। सौ प्रथम आपणे गैस ने चालू करीशुं। गैस चालू करी अने कढ़ाई मूकी दईशुं। कढ़ाई मूक्या बाद तेमां आपणे गैस ने धीमो राखीशुं અને આ 250 ગ્રામ જેટલો લોટ છે તે તેમાં ઉમેરીશું। લોટને ધીમે ધીમે શેકીશું। लोट ने धीमे धीमे शेकाय त्यारे एमांथी थोड़ी थोड़ी स्मेल आवे छे लोटनी, चणाना लोटनी। तो त्यारे ज आपणे एमां 2 चमचा तेल नाखीशुं। तेल नाखी अने फरीथी लोटने धीमे धीमे शेकीशुं। गैस ने आपणे धीमो ज राखीशुं। आने आपणे धीमे धीमे हलावता जईशुं अने अंदर जे गांगड़ी थाय छे तेने आपणे चमचानी मददथी दबावी अने भांगता जईशुं। त्यारबाद तेमां आपणे स्वाद अनुसार मीठुं, लाल मरचुं पाउडर,
હળદર, કાચી વરિયાળી અને આમાં અજમાનો સ્વાદ ખૂબ સારો લાગે છે. તો અજમો પણ નાખ્યો છે. 1 ચમચી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, આ બધું નાખી અને આપણે હલાવીશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરી અને તેમાં આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ નાખવાથી સ્વાદ ખાટો મીઠો સારો લાગે છે. લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં કાચા સિંગદાણા અને તલનો ભૂકો ઉમેરીશું સ્વાદ અનુસાર. દળેલી ખાંડ ઉમેરી દઈશું. આમાં મરચાંનું પ્રમાણ થોડું આગળ પડતું એટલે વધારે રાખવાનું, કારણ કે ભીંડા કાચા હોય કૂણા એટલે મરચું વધારે હોય તો જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મસાલાને આપણે થોડો ટેસ્ટ કરી લઈશું, ચાખી અને પછી ખબર પડે કે ઓછું વધતું શું લાગે છે તો એમાં ઉમેરી દઈશું. અને આપણે થાળીમાં ઠંડો કરવા મૂકી દઈશું. આપણો લોટ ઠંડો થઈ ગયો છે તો આપણે ભીંડા ભરી લઈએ. તો ભીંડાને આ રીતે ભરીશું. જ્યાંથી કટ લગાવી છે ત્યાંથી ખુલ્લો કરી અને અંદર આ રીતે દબાવી અને મસાલો ભરીશું. જો આ ભીંડો ભરીને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક ભાતિયામાં મૂકતા આવીશું. પછી એ ભાતિયાને આપણે તપેલી ઉપર મૂકી અને ભીંડાને વરાળમાં વાપીશું. એ રીતે આપણે બધા ભીંડા ભરી લઈશું. આને આપણે ઢોકળાના કુકરમાં પણ બાફી શકીએ. જો આ ભીંડો ભરીને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક ભાતિયામાં મૂકતા આવીશું. પછી એ ભાતિયાને આપણે તપેલી ઉપર મૂકી અને ભીંડાને વરાળમાં વાપીશું. એ રીતે આપણે બધા ભીંડા ભરી લઈશું. તો આપણા ભીંડા ભરાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે ભાતિયામાં મૂકી દીધા છે. કાણાવાળા ભાતિયામાં મૂકવાના. ત્યારબાદ તેને આપણે આ તપેલીમાં જે ગરમ પાણી મૂક્યું હતું, મેં પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું છે પાણીને, તો તેના ઉપર આપણે આ વરાળ ભાતિયું મૂકી દઈશું. તો નીચે પાણીની વરાળથી બધા જ ભીંડા ચડી જશે. તો તે ભીંડાને આપણે 15 મિનિટ સુધી ચડવા દઈશું. તો મસાલો વધ્યો તો તેને મેં નાના નાના મુઠિયા બનાવી દીધા અને તેને પણ આપણે વરાળમાં મૂકી દઈશું બાફવા માટે. ત્યારબાદ આપણે તેના ઉપર તેના જ માપનું એક ઢાંકણ લઈ અને ઢાંકણથી બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડો વજન મૂકી દઈશું.
વજન મૂકી અને એને 15 મિનિટ સુધી ચડવા દઈશું અને જોઈશું કે ભીંડા ચડી ગયા છે કે નહીં તે. આપણા ભીંડા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. તો આ ભીંડાને આપણે પ્લેટમાં ઠંડા થવા દઈશું. અને આમ ખુલ્લા કરી દેવાના એટલે ફટાફટ ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું. આ ભીંડા ઠંડા થઈ અને તૈયાર થઈ ગયા છે. તો આપણે ભીંડાનો વઘાર કરી લઈએ. તો ભીંડાનો વઘાર કરવા માટે આપણે કેપ્સિકમ મરચું 1, મીઠા લીમડાના પાન, હિંગ, રાઈ, તલ અને આ લીંબુનો રસ, ખાંડ અને મીઠું એનું પાણી 2 ચમચી જેટલું બનાવેલું છે અને વઘાર માટે તેલ લઈશું. તો ચાલો ગેસની ફ્લેમને આપણે ચાલુ કરીશું. વઘાર માટે આપણે બે ચમચા તેલ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈને બરાબર ચટકવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે હિંગ નાખીશું. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ કેપ્સિકમ મરચું, આ લીંબુ અને ખાંડનું પાણી ઉમેરીશું. જોઈતા પ્રમાણે જરૂર પડે તો પછી નાખીશું થોડું. ત્યારબાદ તેમાં તલ ઉમેરીશું. આમાં તલનું પ્રમાણ વધારે હોય છે. આ તેલ ગરમ થાય પછી જ આપણે એમાં ભીંડા ઉમેરીશું. હવે આપણે આમાં ભીંડા ઉમેરી દઈશું. ભીંડા ઉમેરી અને તેને હળવે હાથે ઉથલ-પાથલ કરી અને એકબીજામાં તલ અને વઘાર ભળી જાય એ રીતના ચલાવીશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. આપણે જે પાણી બચાવીને રાખ્યું હતું થોડું, તે પાણીને આપણે ઉપરથી રેડી દઈશું. જો આપણા સરસ મજાના એવા ભીંડા, ભરેલા ભીંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. જો આ ભરેલા ભીંડા બનીને તૈયાર થઈ ગયા છે તો મેં એને આ પ્લેટમાં સર્વ કર્યા છે. તો તમને બધાને મારી રેસીપી ગમતી હોય તો
મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.